મિત્રો અમે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે, બિહારિયા બેલાવાળા ખોડિયારમાં. તો અંદર જઈને તમને દર્શન કરાવું માતાજીના. આજે યજ્ઞ કુંડ છે આખો, મંદિરના જઈને દર્શન કરાવું તમને. જોડિયા શરીફ પણ માન્ય છે. અમે જે આવ્યા હતા ને, પથ્થર તો હાવ ઝૂલતો હતો, હવે રસાથી ખેંચાઈ લીધો છે અંદર કે. અને અહીંયા ડુંગરો પણ બહુ મોટો હતો, ઝૂલતો પથ્થર હતો, એવો હતો. બરોબર, પાછળ છે. બરોબર. આ સાઈડ જે પથ્થર છે ને, ત્યાંથી માતાજીનું વલણ છે આ પથ્થરના ભાગમાંથી, એમ કે છે. આ તો પેલા રસો બાંધેલો નહોતો, અત્યારે તો રસો બાંધેલો હતો. પેલા હાવ ઝૂલતો પથ્થર હતો, હાવ. અત્યારે રસો બાંધેલો છે, કારણ કે જે ઓલો એમાં એક પ્રસાદી નો એ લોકો કીધું કે આ પ્રસાદી નો એક રહ્યો છે ને, એ અમારે ન બરોબર. જે ડુંગરામાં પથ્થર કાઢવામાં આવ્યા બધા, પછી રસો બાંધવામાં આવ્યો હતો, એ રીતે. એટલે એ છે ને માતાજી પથ્થર માં જ છે. બરોબર. એટલે પથ્થર માં જ માતાજી છે. પથ્થર હતો, એનો લેખ લખેલો છે આખો, એક મોટો લેખ છે. દેખાય છે અહીંયા 8 વાગ્યાનો દેખાય છે લેખ. એવું છે, એવું છે લેખ. 2 કલાક એવું છે. માતાજીનો પણ લેખ આખો છે અહીંયાથી. અને માતાજી જે આપણા ડુંગરનો પથ્થર છે તેમાંથી પસંદ થયેલા છે, એમ કે બેન બેઠા હતા તો તમને આ પથ્થર જોઈ શકો છો. આ સાઈડનો પથ્થર છે આખો, બહુ વિશાળ પથ્થર છે, મંદિરની માથે ઝૂલતો પથ્થર છે આખો. તો આ નવરાત્રિમાં આદ્યાશક્તિ આરાધના ધામ રાજુલામાં આજે આખો માતાજીનો આખો આ લેખ છે અંદર, કે આમ માતાજી કઈ રીતે પ્રગટ થયા છે ને એનું બધું આમાં લેખ છે આખો. અને અહીંયા પણ શીતળાઈમાનું મંદિર પણ છે પથ્થરની બાજુમાં. બહુ વિશાળ પથ્થર છે, ઉપર પીપળો પણ છે, બહુ જગ્યા. પથ્થર બહુ વિશાળ છે. જય ખોડિયારમાં, જય મા જગદંબા. આ બધી મંદિરની જગ્યા છે. અહીંયા બેટા અલ્પાની દર્શન કરે છે. જગ્યા બહુ મોટી છે. અમે પહેલી ફેરો આવ્યા ને તો અહીંયા આ બહુ મોટો ડુંગર હતો, અહીંથી પથ્થર નીકળતા. આ જે પાણા કહે ને, રાજુલાના પાણા ખાંડ, એ અહીંથી અંધો હતા પથ્થર. એટલે એટલો પથ્થર આ મંદિરના ભાગનો એટલો રહેવા દીધો છે. પથ્થર બહુ ઝૂલતો પથ્થર હતો આખો, મંદિરની માતા ઝૂલતો પથ્થર છે આખો. નિત્ય માતાજીનું મંદિર છે પથ્થરની છે. આ રાજુલા આવેલું છે મંદિર. અને માતાજીનું મેન સ્થાન અહીંયા છે, મેન સ્થાન છે અહીંથી. આ છે ઉતાવળા હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. તો અમે અલ્પાઈના દર્શન કરી લીધા છે માતાજીને ખોડિયારમાંના રાજુલાની અંદર. મંદિર બહુ જગ્યા બહુ સારી છે. ઉપર મંદિરની માથે પથ્થર ઝૂલતો પથ્થર છે માતાજીનો. અને કેટલા ઘણા વર્ષો થયા, બહુ ઝાઝા વર્ષો થયા. અત્યારે પથ્થર 6 પેઢીથી સેવા પૂજા કરે છે માતાજીની. હા, તો જગ્યા બહુ સારી છે. તમે લોકો આવજો. રાજુલાની અંદર આ મંદિર આવેલું છે, બહુ જગ્યા સારી છે. માતાજીનો પરસાનો જે હતો છે તે વિશે આખો લેખ લખેલો છે અંદર, કે કઈ રીતે માતાજી પ્રગટ થયા, મંદિરની અંદર કઈ રીતે આવ્યા. દરવાજામાંથી નથી આવ્યા, પાછળના ભાગમાંથી માતાજી અંદર આવ્યા છે. તો દર્શન કરી લીધા છે. હવે જોઈએ ઘર બાજુ. તો મિત્રો, અમારા ગામે ત્રિવેણી સંગમ નદી છે. તો નદીના પુલ ઉપર અમે ઊભા છીએ. હું છું, દેવીડ છે, અને દેવીડના મમ્મી પાછળ ચાલ્યા આવે છે. તો તમે આ નજારો જોઈ શકતા છો. આ નદી છે, જામવાળી નદી કહેવાય.
ઘટા ધૂપ વૃક્ષો છે કાંઠા ઉપર બધે. અને આ સાઈડ સામેની સાઈડ નાનો પુલ છે અને ત્યાં ડેમ પણ બનાવેલો છે. નદી. હા, તારે શું લેવા જવું છે? ડૂબકી હા તો મારી તો તારા એટલે બધું ઊંડું નથી. આમ જો તો હાવ સીસરું છે. હા, પાણી હાવ સીસરું છે. આમાં અમે ભણતા નથી હાલતા હોત ને આમાંથી ભરેલું હોય તો એટલે ના હોય ના લે ડૂબકી માર લે એટલે ખબર પડે મને તને આમ તું કેટલું કરી એકસો નહીં એમ એ તો ટ્રાય તો માર સામે ટીટોળી કેવી છે સેલો આમ ટીટોળી કેવી બેઠી છે. ટીટોળી કેવી બેઠી છે. હા તો અહીંથી ક્યાં જવાનું છે? બોર ખાવા. બોર ખાવા જવાનું? બોર ખાવા. કઈ વાંધો નહીં મિત્રો, આપણે જે બોર ખાવા. ચાલો તો બોરડી પાસે આવી ગયા છે અને અલ્પા મેમ બોર ઉતારવા માંડ્યા છે. પીળા પીળા બોર દેખાય છે અને આ બાજુ ઘણા જો આમાં લાલ બોર ઘણા છે. આ સાઈડ ઘણા લાલ બોર છે. આ તો હંડે તો ત્યાં તારે હાડે કેવું કઈ ભરાય નહીં હો. હા, બોર હશે એટલે આપણે આમ જાન નહીં આપે. આમ આ બાજુ મોઢો તો રાખ તો કઈ ખરખું મને દેખાય તું બોર ઉતારી છે. અહીંયાથી બોર ઉતારે છે. હવે આપણે અહીંયા જવાની જગ્યા નથી. દેવેટભાઈ અહીંથી બોર ક્યાં બટા દેખાય છે ને બોર છે? બોર ચેલો ન્યાય બોર છે. ચેલો બતા બોર છે. કેવા ચણિયા બોર કહેવાય. હા, ચણિયા બોર છે. દેવેટભાઈ ની બોર ખેરે છે. એક બોર હાટું થી હાથી કાચ મારી મારે. એ ચેલો ભાઈ ભાઈ ખેરવા નથી બટા. તે કેટલા બોર વીને આમ કહેતો બતાય તો ખરે. એમ નહીં તો અમારે જોવા છે. કાસા બોર છે બટા. કાસા બોર કાસા છે તે આમ બતાય તો મને. આપણા પાસે એકદમ સોલિડ બોર હોય. હા હા, અમારે સોલિડ જ બોર આમ કરજે. ઉતાર્યા એટલે એવા તમારે કાસા પાકા બધા ભેગા હોય. હા, પછી એ તો બોર ને બે હડેલા છે. એ તો બોર ને ગા હડેલો છે. કાસા પાકા હડેલા આવે એમ બોલો. એટલા બોર છે તો ધરાય નહીં છે. હજી આમ આગળ ટ્રેન ના પાટે ઉતારવા. છોકરી એક બોર હોય તો ન ધરાય ને આંબલી હોય તો ન ધરાય. બરોબર. પાણીપુરી. હા, પાણીપુરી હોય તો. અને અમે આવી ગયા છીએ ઘઉં વાવ્યા હતા ને પડામાં તે જોવા આવી ગયા છે. કારણ કે ઘઉં વાવ્યા પછી અલ્પા તો આવી જ નથી. તું આવી હતી? હે? તો એ આ કોથમીરનો કેરો છે ને કોથમીર ગોતે અહીંયા. અને ઘઉં થઈ ગયા છે ઘણા મોટા મોટા પાળા ઉપરવટ થઈ ગયા ઘઉં. બહુ મસ્ત ઘઉં નીકળ્યા ફૂટા એવા. મેથી સામેની સાઈડ ધાણા પૂરા થાય ને અડધો કેરો આ અડધો કેરો ધાણાનો, અડધો કેરો મેથીનો, અડધો આપણે ઘઉંનો છે. નહીં નહીં, ત્યાં જ જવું આપણે. અહીંયા બહાર વી હતું ત્યાં ધાણાના પગમાં ત્યાં પગ ઓળખીમાં ધાણા છે એ આપણે આગળથી જો આમ મરસા સામે છે ત્યાં જઈએ. આ સાઈડ આવતી રહે. રીંગણા જ નથી આવે. રીંગણા ઉતારા ગયા. બરોબર. તો રીંગણા બહુ ફાવતા લાગે. ઓળો ફાવે રીંગણા નહીં. હા, તો રીંગણા જેવી રહી ને તે બધા એવા કરે વારી. કપડા બધે ધોવાઈ ગયા. મારા બાપ કઈક રીત હોય ને 500-600 જોડે એટલે કપડાની. લગ્નમાં ગયા એમ જ હોય ને કઈ કઈ. માણસ થઈ ગયા પછી કે મારે કૂણા મરચા 2-3 લઈ. કૂણા મરચા ચાલ જો આ મરસી છે. હું કહું જો આ તુવેર છે. તુવેર મસ્ત આવી ગઈ છે. બહુ બધા કહેતા હતા હળેલી છે. કાંઈ હળેલ નથી. જો તો ખરી મસ્ત તુવેર છે. છે ને લઈ જાવીશ થોડીક. લઈ લેવું આપણે જાવ તો. બહુ મસ્ત તુવેર આવી. કુણા લેતો જાવ એટલે પણ એટલા મરસા થઈ રહ્યા. મારે આવા નથી ખાવા. મારે ઓવડા હા મરસા. આ નાના છે ને જોજે આમ આ મરસા. આ મરસા નાના કહેવાય. આ તીખા કેટલા પડકા છે. તીખા કાંઈ ન કહેવાય. હવે આ તુવેર તો આપણે જોઈને તે ઉતાર લેવું. તો છેલ્લું ભાઈ આવી ગયા છે. તે બટા અહીંયા કૂકુ ન રમાડ્યું? હે છેનું? એ છેનું તે કૂકુ ન રમાડ્યું? હે હાલો હાલો દીકો. તો આપણે દેશી ટમેટા છે. ટમેટા પણ આવી ગયા છે. ઘણા છે. પાકવા પણ મળ્યા છે. એવડા એવડા મરચા ના એમ કહેતા એ કેવડા કેવડા મરચા ઉતારે છે. લાલ મરચા
એ રેવા દે, લાલ મરચા રેવા દે, બસ એટલા થઈ રહે છે. તો સેલુભાઈ મિરાજ કાશું ટમેટો તોડીને ખાવા, બોલો તને બહુ ભાવે છે બેટા? હે છે નું એ ટમેટું બહુ ભાવે છે? હે કાસા ટમેટા મિરાજ આમ કહેતો તે શું લીધું છે? આમ કહેતો એ શું છે ટમેટો? હે અરે બાઘડા એટલે સક્રિયા જેવા છે પણ ભે કેવા માળા જેવી છે. સાતો ને ઉપર કવડી જાય હે શું છે એ કવડી જાય બેટા. એ ભે છે જો આડી કેમ નાના નાના છે પણ ઝેરી બહુ છે. એ વાવ વાવ સીધું કરશે જો. ચલો ભાઈ લાકડી ઉપર કુકાન મારવા હાટું જો. આય એમ ન કરાય, કવડી જા હે. આ બાજુ જો દાદા એમ કે ખાટલે ફળી જા હે એમ. હું કીધી આજ મૂંડી કાલ મૂંડી એટલે આપણે એને શું છે સાસ ને તેલ લગાડી ગયો એટલે એને આમ બળતરા ન થાય એમ ને, અસ્ત્રો આવેલો હોય એટલે. ચલો ભાઈ કુકાને હક લેવા જો ભાઈ, કુકાના શાળા કરે.